નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 2 દિવસના કચ્છના પ્રવાસે છે। હર્ષ સંઘવી લખપતના ગુરુદ્વારા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂરી આસ્થા સાથે માથું ટેકવ્યું હતું। મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો હાજર રહ્યા હતા। આ ઉપરાંત હર્ષ સંઘવી શીખ સમુદાયના લોકો સાથે ચર્ચા પણ કરતા જોવા મળ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સરહદના ગામોની મુલાકાતે છે। 30 આઈપીએસ અધિકારીઓ 48 કલાક બોર્ડર વિસ્તારની મુલાકાતે છે। ગ્રામ્ય વિસ્તારમાં કાનૂન વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, શિક્ષણ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરશે। હર્ષ સંઘવી સરહદના અલગ અલગ ગામમાં ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી। આજે રાત્રિ રોકાણ હર્ષ સંઘવી ગ્રામ્ય વિસ્તારમાં બનાવેલા ભૂંગામાં રહેશે। મહત્વપૂર્ણ છે કે હર્ષ સંઘવીને પણ કચ્છના 4 ગામની જવાબદારી સોંપવામાં આવી છે। સમગ્ર ગામનો એક રિપોર્ટ બનાવવામાં આવશે। એ રિપોર્ટ રાજ્ય સરકારમાં જશે અને એના પછી એના ઉપર રિવ્યૂ કરવામાં આવશે। હર્ષ સંઘવી મેં ભારતના પહેલા ગામની મુલાકાત લીધી અને ત્યાંના લોકો સાથે ભોજન લીધું તેવી વાત પણ કરી ચૂક્યા છે। ગામના નાગરિકો જોડે આજની રાત્રિ રોકાણ કરવાનું છે। સૌ લોકો મોડી રાત સુધી 40 અલગ અલગ જે પેરામીટર બનાવેલા છે એના ઉપર ગામજનો જોડે જ્યારે ચર્ચા કરશે ત્યારે પોતાના અનુમાન પ્રમાણે એની ઉપર એક રિપોર્ટ બનાવવામાં આવશે અને એ રિપોર્ટ રાજ્ય કક્ષાથી પછી એનો રિવ્યૂ કરવામાં આવશે। સવારે માં આશાપુરાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકોને બધી જ મનોકામનાઓ પૂરી થાય। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 2 દિવસ કચ્છના પ્રવાસે છે। તેઓ લખપત તાલુકામાં આવેલા માતાના મઢ પહોંચ્યા, જ્યાં મા આશાપુરાના દર્શન કર્યા। જે બાદ હર્ષ સંઘવી પુનરાજપુર ગામમાં પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનો સાથે બેઠક યોજી। જે બાદ હર્ષ સંઘવીએ લખપતના ગુરુદ્વારા પહોંચ્યા, જ્યાં તેમણે પૂરી આસ્થા સાથે માથું ટેકવ્યું। મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો હાજર રહ્યા। આ ઉપરાંત હર્ષ સંઘવી શીખ સમુદાયના લોકો સાથે ચર્ચા પણ કરતા જોવા મળ્યા। તો હર્ષ સંઘવી સાથે 30 આઈપીએસ અધિકારીઓ પણ 48 કલાક બોર્ડર વિસ્તારની મુલાકાતે છે। વાવ થરાદના સરહદી વિસ્તારની આઈપીએસ અધિકારીઓએ મુલાકાત લીધી। ઇન્ડો પાક બોર્ડર વિસ્તારમાં ગામોમાં આઈપીએસ અધિકારીઓ પહોંચ્યા। વાવના કુંડાળિયા ગામે આઈજીપી રાઘવેન્દ્ર વત્સ સહિતના અધિકારીઓએ સરહદીય ગામોની મુલાકાત લીધી, જે આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા સહિતના સંકુલોની પણ મુલાકાત લીધી। પાકિસ્તાની જેલમાં બંધક માછીમારોની મહિલાઓએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને મળી વેદના ઠાલવી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને બીમાર માછીમારોને છોડાવવા રજૂઆત કરી। પાક જેલમાં છેલ્લા 5 વર્ષથી માછીમારો કેદ છે અને અનેક જગ્યાએ રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું ન હોવાનું કહ્યું। તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે માછીમાર મહિલાઓને કહ્યું, આપણે સાથે મળી મુખ્યમંત્રીને રજૂઆત કરીશું। જામનગરમાં કોર્પોરેટર સાથે ટામેટાના વેપારીઓ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો। માર્કેટિંગ યાર્ડ દ્વારા વધુ શેષ લેવાતી હોવાનો આક્ષેપ છે। જૂની શેષ અને દલાલ પર શેષ લાગુ કરવા ટામેટાના વેપારીઓની માંગ સામે આવી છે। તો હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શેષ લેવાતી નથી, માત્ર યુઝર્સ 4 નિયમ અનુસાર લેવામાં આવે છે અને તેવી સેક્રેટરીની પ્રતિક્રિયા સામે આવી છે। કે દલાલ અમારી પાસે જે લેતા હતા 1/2% અમે દલાલને દેવા ત્યાગીને જી આ રોજ આજ આ શેષ માટે કરીને અમારી રોજની લપ થઈ છે। ગેટ પાસે ગેટવાળાઓને કોઈને ભાવની ખબર નથી હોતી। કામને એક ફિક્સ કરી દે કે ભાઈ આ વસ્તુ છે તમારી, આજ કદાચ 1000નો કેટ હોય કે 500નો કેટ હોય કે 200નો કેટ હોય, કા નક્કી કરી દે કે 2 રૂપિયા કે 3 રૂપિયા જી નક્કી કરે। એટલે જૂનું હતું એ ને એક યાર્ડમાં એક નિયમ કરી દે કે વેપારી કે દલાલ 4 વાગ્યા સિવાય અંદર જવાનું નહીં। તેઓએ કોઈ પણ પ્રકારની અત્યાર સુધીમાં અમને રજૂઆત કરેલ નથી આ પ્રકારની, અને જો એને રજૂઆત કરી હોત તો અમે એની પહેલાં પણ આનો નિર્ણય કરી શક્યા હોત। પણ આજરોજ સીધું આવેદનથી તેઓ રજૂઆત કરવા આવ્યા હતા અને તેમ છતાં પણ જે આવેદનમાં તેઓએ મુદ્દા મુખ્યત્વે લખ્યા છે કે 50 પૈસાથી વધારે શેષ લેવામાં આવે છે। એકચ્યુઅલી 2014 કે 15થી યાર્ડના કાયદામાંથી શાકભાજી નિયંત્રણમાંથી નીકળી ગયેલ છે અને ત્યારથી શેષ ફી વસૂલવામાં નથી આવતી।